ઓને ધરતા વગડાની માય અજ હરજી આલા રે બકરા સારવારે આવી રીતે હરજી ભાટી વગડાની અંદર ઘેટાને બકરા સારે છે. અને હરજી ભાટીને આજ એના માત પિતાનું મૃત્યુ યાદ આવ્યું છે. પણ હરજી ભાટીને એના મા બાપ યાદ આવ્યા છે. પણ કેવી રીતે? પણ જોને ભાઈ મને બવહારીએ હરે રે યા તો બેની મરે દસ જા પણ બાળા પણ હે બાળા પણ માજા નામ અવતાર મરે હરે રે એને સારે દસુના વાવા
હરજી પોકારે રામ પીરને રે આ હરજી પોકારે રામ પીરને આવી રીતે હરજી બાટી એમના માત પિતાનું મૃત્યુ યાદ કરી અને રડવા લાગ્યા છે. રામદેવજી બાપાને યાદ કરવા લાગ્યા છે. અત્યારે મારો ભક્ત હરજી પાટી વગડાની અંદર મને યાદ કરી રહ્યો છે. તો સાલ અત્યારે એક સાધુનું સ્વરૂપ લઈ અને એમને દર્શન આપું. આવી રીતે રામદેવજી બાપાએ સાધુનું સ્વરૂપ લઈ અને હરજી ભાટીને દર્શન આપવાનો નિર્ણય કર્યો છે. અને રામદેવજી બાપા ત્યારે સાધુના સ્વરૂપે ધીરે ધીરે હરજી ભાટી પાસે આવે છે. અને હરજી ભાટી આજ રામદેવજી બાપા હરજી ભાટીને શું કહેવા લાગ્યા છે? અરે બાળક, તું શા માટે રડે છો? અરે બાપુ, જગતમાં મારું કોઈ નથી. અરે બાળક, તારા માતા પિતા પણ નથી? ના બાપુ, મારી માં જન્મ દેતા જે મૃત્યુ પામી ગઈ અને મારી 10 વર્ષની ઉંમર હતી અને મારા પિતાજી પણ મૃત્યુ પામ્યા છે. શું વાત કરે છો બેટા? તો તું ઘડીએ ને ઘડીએ કોને યાદ કરે છો? અરે બાપુ, હું ઘડીએ ને ઘડીએ રામદેવ પીર બાપાને યાદ કરું છું. અરે બેટા, તે રામદેવ પીર બાપાને જોયા છે? નહીં બાપુ, મેં રામદેવ પીર બાપાને નથી જોયા, પણ મારા પિતાજી કહેતા કે રામદેવ પીર બાપા દુખિયાના બેલી છે, તું રામદેવ પીર બાપાને યાદ કરજે, એ તારે વારે ચડશે. અરે બેટા, તું રામદેવ પીર બાપાને યાદ કર, જરૂર તને દર્શન આપે પણ ખરા. બહુ સારું. બે મિનિટ બાબુ. રામદેવજી બાપા હરજી ભાટીને કહેવા લાગ્યા છે કે તું તારી આંખ બંધ કર અને કદાચ તારું દુઃખ સાંભળી અને રામદેવજી બાપા તને દર્શન આપે પણ ખરા. અને હરજી બાટી રામદેવજી બાપાના કહેવાથી આંખ બંધ કરી પણ હરજી હાલો ને દેવળે અને પુંજવારામાં પીર પણ હરજી હાલો ને દેવળે હે અને પુંજવારામાં પીર પણ દુખિયાના દુઃખને મટાડતા એવા લોહાજા કરે સરી પણ રામે ઘોડો પલાણ્યો હે અને નીકળ્યા દેવળની બાર પણ રામે
રામે રામે ઘોડો પલાણ્યો હે વાલો નીકળ્યા દેવળની બાર પણ સાંધો સૂર્યના પેગડા એ પીરનો ભાલો કરે સમકા હા હરજી પાઠી મારી સમૂહ તો તમે જુઓ મને તમારી સાથે રાખો, મને તમારાથી અગલો ના કરતા. હા હરજી પાઠી જો હું તમને લેવા માટે જ આવ્યો છું માટે તમે ચાલો મારી સાથે. આવી રીતે અરજી બાટીને રામદેવજી બાપાએ કીધું છે કે અહીંયા મારી સાથે ચાલો.